જૂનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળ તાલુકાના ઘણા ખરા ગામોમાં ઉપરવાસમાં વરસાદ થવાથી ગેડ વિસ્તારમાં હર સાલ ચોમાસાના સમયમાં વધુ વરસાદ થવાથી પાણી આવી જાય છે અને ત્યાંના લોકો મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે। હાલ ઉપરવાસમાં વધુ વરસાદના કારણે ગેડ પંથકમાં હજારો હેક્ટર જમીનનું ધોવાણ થઈ રહ્યું છે। ત્યારે આ વખતે જ નહીં પરંતુ દર વખતે આ પોઝિશન સામે આવે છે। પછી આ આવેલ પાણી ઓછું થશે ત્યારે રાજકીય આગેવાનો પોતાના રોટલા શેકવા નીકળી પડશે। દર ચૂંટણી સમયે જે તે વિસ્તારના પ્રશ્નો શું છે તે મુજબ બનાવટ કરી ખોટા વાયદાઓ કરી અને ચૂંટણી જીત્યા બાદ તું કોણ ને હું કોણ થઈ જાય છે। હાલ આ બામનાસા ગામની સીમમાં દર વખતે ઓજત નદી નહીં પાળો તૂટી અને હજારો વીઘા જમીનમાં વાવેલો પાક પર પાણી ફરી વળે છે અને જમીનનું ધોવાણ પણ થાય છે। એ બધા જ અહીં આવી અને વાતો કરનાર કોઈ પાછું વળી જોતા નથી। હાલ જ લોકસભા પોરબંદરની ચૂંટણી સમયે બામનાસા ગામમાં ભાગવત સપ્તાહના સમયે જ વચન આપેલ કે આ ગામના મુખ્ય પ્રશ્નોમાં પાળો તૂટે છે તે પ્રશ્ન હું પ્રથમ રજૂઆત કરીશ। બાદ પોતે ચૂંટાઈ ગયા અને વરસાદ થયો ને પાળો પણ તૂટી ગયો, જમીનનું ધોવાણ પણ થઈ ગયું। હવે ક્યારે નદી પહોળી અને ઊંડી થશે એ તો રામ જાણે। પરંતુ આ પહેલાના સાંસદ રમેશ ધડુક દ્વારા આપવામાં આવી જ ચિંગમ આવેલી હતી જે ગેડ વિસ્તારના લોકો ગળે પણ ઉતરી શકતા નથી અને ચાવી પણ નથી શકતા। તેમના દ્વારા આપવામાં આવેલ એક પણ વચન પૂરું નથી થયું, તમામ વચનો ખોટા ઠર્યા। ત્યારે હાલ પણ એ જ પરિસ્થિતિ સામે આવી છે। પાણી ઓસર્યા બાદ રાજકીય આગેવાનોનો હડકંપ મચશે। રોડ દેખાયા બાદ એટલી ગાડીઓ દોડતી દેખાશે, પણ અત્યારે તો તમારું છે ને તમે જાણો। આ વિસ્તારના લોકો છે તેની શું મૂંઝવણ છે હાલ જનતા જ ભોગવી રહી છે અને નેતાજીથી ભૂલથી પણ કોઈનો ફોન ઉપડી પણ જશે તો જે તે વિસ્તારના તંત્ર પણ જવાબદારી ઠોકી બેસાડવામાં આવશે। આના સિવાય રાજકીય આગેવાનો કશુંય કરી શકવાના નથી। તમામ પાણી ઉતરી ગયા બાદ રોડ દેખાતા થઈ જશે ત્યારે નેતાજી પોતાના રાજકીય ઠાઠમાં આવીને એન્ટ્રી મારશે। બાકી હાલ પ્રજાનું શું છે એ તો ટીવી પર નિહાળી લેવામાં જ મજા છે। બીજું કે રાજકીય આગેવાનો અને પ્રજા વચ્ચેના સંબંધ શું એ કોને ખબર। જોઈએ આવનાર સમય ગેડ વિસ્તારના લોકો માટે કેટલો કારગત નીવડે છે એ તો આવનારો સમય જ બતાવશે। આજે પૂરના કારણે આ વિસ્તારની અંદર મોટે પાયે ખાના ખરાબી અને નુકસાની સર્જાણી છે। તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે અને હાલમાં ઘરોની અંદર પાણી ગળે એવી પરિસ્થિતિ છે। ગામની અંદર દૂધ અથવા ડેરીઓનો પણ વ્યવહાર ખોરવાયેલો છે અથવા કોઈ અકસ્માત બને તો અત્યારે જે જગ્યાએ ઊભો માણાવદરથી બામણાસા જોડતો રસ્તો પણ ગરકાવશે, તમામ રસ્તા પાણીની અંદર ગરકાવશે। તો ખાસ કરીને મારું કહેવાનું એટલું છે કે અમારા સાંસદ સભ્ય છે મનસુખભાઈ માંડવિયા અહીંયા 3 મહિના પહેલાં અમારા ગામની અંદર ભાગવત સપ્તાહની અંદર હાજરી આપી અને ત્યારે આ વિસ્તારની ગેડ વિસ્તારની પોતે એવું કીધેલું કે હું પોતાય તો આ વિસ્તારનો કાયમી સુખદ અંત આવશે એવી અમને હૈયાધારણા આપેલી છે। તો મીડિયાના મારફત મારે એટલું કહેવાનું છે કે મનસુખભાઈને સુધી આ વિડીયો પૂગે અને મનસુખભાઈ પાણી ઓછા પછી સ્થળ મુલાકાત લઈ અને આ ખેડૂતો માટે ઘેરના તમામ ખેડૂતો માટે મોટું પેકેજ જાહેર કરે એવી હું અપેક્ષા રાખું છું। જય ભારત। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।